ઘોડા ચણા અને ગોળ ખાઈ રહ્યા છે જોરદાર રીતે. બહુ ખુશી થઈ રહી છે અત્યારે. ગોળ તો ખાય છે પણ સાથે સાથે ચણા તડ બોલાવી રહ્યા છે અને જે મોઢામાં એનો જે ટેસ્ટ આવી રહ્યો છે તડ એ સાંભળીને મને પોતાને બહુ આનંદ થઈ રહ્યો છે. આ ગોળ અને ચણા મિક્સ કરી અને આગળ જે બે ભાઈ ઘોડા છે એને આપણે આપીએ છીએ. વર્ષના પહેલા દિવસે મહાદેવની આરાધના કરી રહ્યા છે. મહાદેવની આરાધના સ્વરૂપે ખચ્ચરોને ખવડાવી રહ્યા છે. ખચ્ચરો વાળા એક બધાની મોટી ભૂલ એ કરે છે કે જે ખચ્ચર વાળા છે એને પરમિશન એક ઘોડાની બે વખત જ ટ્રીપ મારી શકે. મતલબ નીચેથી ઉપર આવે, ઉપરથી નીચે આવે, ફરી પાછા નીચેથી ઉપર આવે, ફરી પાછા નીચેથી ઉપર આવે, એ રીતના ખાલી બે ઉપર મારી શકે છે. પણ ખચ્ચરો વાળા ગમે મનમાની કરી રહ્યા છે. ખચ્ચરો ન મળવાના કારણે કે અત્યારે બંદોબસ્ત ફૂલ ટાઈટ છે, પબ્લિક ફૂલ ટાઈટ છે, એના હિસાબે ખચ્ચરો નથી મળી રહ્યા. એટલે ખચ્ચરવાળા ગમે પૈસા ચાર્જ કરી રહ્યા છે. એના હિસાબે આ લોકો 4 થી 5 ટ્રીપ ભરાવી રહ્યા છે, ભૂખા ભરાવી રહ્યા છે આ લોકોને. એટલે અમે આજે આ લોકોને ખવડાવીએ છીએ ચણા અને ગોળ. એ અમારા માટે આજે સાર્થક છે. તમામ ગુજરાતીઓને કહું છું, ગુજરાતીઓ એવરી યર હજારો કરોડોની તાદાદમાં આવે છે. તો તમામ ગુજરાતીઓને કહું છું કે તમારે મહાદેવને ખુશ કરવા હોય તો રસ્તામાં તમને જેટલા પણ ખચ્ચરો મળે છે, 1 કિલો ગોળ ખવડાવશું તો પણ એના માટે ઇનફ છે, 1 કિલો ચણા ખવડાવશું તો પણ એના માટે ઇનફ છે. પણ તમામ ગુજરાતીઓને કહું છું કે મહાદેવની સાચી આરાધના કરવી હોય તો જેટલા ખચ્ચરો છે એમને જરૂરથી ખવડાવશું. હેલો હેલો अपने घोड़े को खिलाओ दादा. चलो भाई अपने अपने हाथों से खिलाओ गुड़. जय हो बाबा केदारनाथની ધરતી પર તમે આવો તો રસ્તામાં તમને બરફ જોવા મળશે. તો આપણે બરફ જોઈએ કે બરફ કેવો છે. આ સમજો. નોર્મલ શૂઝ જરાય ચાલવાના એના માટે આ સ્પેશિયલ શૂઝ છે જે જરૂરી પહેરા છે. આનો બધા નોર્મલ શૂઝ પહેરા છે. મારી પાસે યુરોપના શૂઝ હતા પણ ક્યાંક ખોવાઈ ગયા પણ ચાલે. હવે હાથ મારા ફેલ થઈ ગયા છે, ગ્લવ બધા આગળ નીકળી ગયા છે. જેટલા પેરેન્ટ્સ આવે છે તમામ પેરેન્ટ્સને ખાસ કહેવાનું છે કે નાના નાના બાળકોને લઈને મહેરબાની કરીને આવશો નહીં. આમાં તમે પણ હેરાન થાવશો અને સાથે સાથે તમારું બાળક પણ હેરાન થાય છે. કેદારનાથની યાત્રા હોય, અમરનાથની યાત્રા હોય કે વૈષ્ણોદેવીની યાત્રા હોય, તમારું છોકરું 10 થી 15 વર્ષનું હોય તો તમે ચોક્કસપણે જઈ શકો છો. પણ 10 વર્ષથી જેટલા પણ નીચેના બાળકો છે મહેરબાની કરીને લાવશો નહીં. મેં રસ્તામાં ઘણા એવા બાળકો જોયા તો બહુ હેરાન થાય છે. ઠંડીમાં એને કાંઈ ખબર નથી પડતી. એટલે મહેરબાની કરીને કહું છું કે નાના બાળકોને મહેરબાની કરીને વૈષ્ણોદેવી, કેદારનાથ અને અમરનાથમાં મહેરબાની કરીને નહીં લાવતા. કેદારનાથ મહાદેવ તમારા બાળકોને 100 વર્ષના કરશે પણ 10 વર્ષથી ઉપરના હોય તો જ લાવો.